ટૂંકમાં અમે મહાત્મા કહ્યું. હવે હું તમને શિક્ષાપત્રીના પહેલા શ્લોકનું વિવેચન કરીને સમજાવું છું. આ પહેલો શ્લોક છે ને ભક્તજનો, એ બહુ કન્ફ્યુઝ કરવા વાળો શ્લોક છે. એટલા માટે આ શ્લોકને જ્યારે વિવેચન થતું હોય ને તો ધ્યાનથી સાંભળજો. ઘણા હરિભક્તો આ શ્લોકની અંદર એવા ગૂંચાઈ જાય છે ને એવા અટવાઈ જાય છે કે સ્વામિનારાયણ ભગવાન કોણ છે ને એ એનાથી વિસરાઈ જાય છે. ભગવાન શ્રી હરિ પોતે સ્વસ્વરૂપનું ધ્યાન લગાવી ડાબા પગ ઉપર ઢીચણ ઉપર પોતે પત્ર લઈ, પોતે હાથથી ડાબા હાથથી કલમ લઈ અને પોતે પહેલો શ્લોક લખી રહ્યા છે. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ય યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનમ વિહારંતમ વૃંદાવનમ વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે વૃંદાવનમ વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ય યસ્યાસ્તિ વક્ષસી 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 હે વૃંદાવનમ વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે હે વૃંદાવનમ વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે હે શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. ભગવાન શ્રી હરિ પહેલા શ્લોકની અંદર એમ કહે છે કે હું ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું. એ શ્રી કૃષ્ણ કયા? તો વૃંદાવનને વિશે રહેવા વાળા અને જેના ડાબા પડખે રાધિકાજી છે અને જેના વક્ષસ્થલને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા એવા શ્રી કૃષ્ણ ભગવાનનું હું ધ્યાન કરું છું. આ શ્લોક જો નહીં સમજાય ને તો ઘણી ગડબડ થઈ જશે. અને ગડબડ શું થશે? તો લોકો એવું કહે છે કે સ્વામિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે એટલે શ્રી કૃષ્ણ ભગવાન થયા અને સ્વામિનારાયણ ભગત થયા, એવું લોકો સમજે છે. પણ ભક્તજનો, અહીંયા ભગવાન સ્વામિનારાયણ આ શ્લોક છે ને શિક્ષાપત્રીનો એ મંગલાચરણાત્મક શ્લોક કહેવામાં આવે છે. કોઈ પણ શાસ્ત્રની શરૂઆત જ્યારે કરવી હોય અથવા કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો મંગલાચરણથી શરૂઆત કરવામાં આવે છે. જો હું કથાની શરૂઆત કરું, કોઈ પણ વક્તા કથાની શરૂઆત કરે ને તો મંગલાચરણ કરે ને કરે જ. એવી રીતે કોઈ પણ જગતના શાસ્ત્રોની રચના થઈ છે ને, ચાહે પછી રામાયણ હોય, મહાભારત હોય, ભાગવત હોય, ગીતાજી હોય, કોઈ પણ શાસ્ત્ર હોય તો એની અંદર મંગલાચરણ આવે ને આવે. એ મંગલાચરણાત્મક શ્લોક છે. અને મંગલાચરણ 3 પ્રકારના થઈ શકતા હોય છે.
એક આશીર્વાદાત્મક, નમસ્કારાત્મક અને વસ્તુ નિર્દેશાત્મક, આમ 3 પ્રકારના મંગલાચરણો હોય છે. અને કોઈ પણ ગ્રંથ હોય ને ભક્તજનો, તો એ ગ્રંથની અંદર મંગલાચરણ જો એક આવે ને તો એ સી ગ્રેડનો ગ્રંથ કહેવાય. જે મંગલાચરણની અંદર 2 મંગલાચરણ ગ્રંથની અંદર આવતા હોય તો એ મધ્યમ કહેવાય. અને જે ગ્રંથની અંદર 3 મંગલાચરણ આવે ને એ સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ પ્રકારનો ગ્રંથ કહેવામાં આવે છે. તો શિક્ષાપત્રીની અંદર 3 મંગલાચરણ છે. તમે જોજો, પહેલો શ્લોક મેં ગાઈ બતાવ્યો. બીજું શિક્ષાપત્રીના બરાબર મધ્યની અંદર 108મો શ્લોક છે. એ પણ શ્રી કૃષ્ણ ભગવાનના મંગલાચરણ રૂપી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટ દેવોન સર્વબીર્ભાવ કારણ. 108મા શ્લોકમાં વળી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરીને મંગલાચરણ કર્યું છે. અને શિક્ષાપત્રીનો 212મા નંબરનો છેલ્લો શ્લોક એ તમે વાંચ્યો હશે અને તમને બધાને મોઢે પણ હશે. 212મા નંબરનો શ્લોક શું છે? નિજાશ્રિતાના સકલાર્તિહંતા સ્વધર્મ ભક્તે રવનામ વિદાતા દાતા સુકાના મનસેપ્સિતાના તનોતુ કૃષ્ણો ખિલમંગલમ નઃ. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ 212મા છેલ્લા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીને કહે છે કે આ શ્રી કૃષ્ણ ભગવાન છે એ સર્વ મંગલ કરનારા છે અને બધાય મનવાંછિત ફળને આપનારા છે. અને એ સર્વે શ્રી કૃષ્ણ ભગવાન સર્વને સુખ આપનારા છે. આવું છેલ્લા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ લખી રહ્યા છે. એટલે શિક્ષાપત્રીની અંદર 3 શ્લોક મંગલાચરણાત્મક છે. અને જે શાસ્ત્રની અંદર 3 વખત ભગવાનનું મંગલાચરણ કરવામાં આવે એ સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ શાસ્ત્ર કહેવામાં આવે છે. અને એ શિક્ષાપત્રી સર્વોત્તમ શાસ્ત્ર પ્રતિપાદન કરવા માટે થઈ વિદ્વાનો જેને પ્રતિપાદન કરે કે આ સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે, એટલા માટે ભગવાન સ્વામિનારાયણે 3 વખત મંગલાચરણ કરી અને ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા છે. જે શાસ્ત્રની અંદર મંગલાચરણ હોય ને એ મંગલાચરણ કેમ કરવામાં આવે તો વિઘન ન આવે. તમે કોઈ પણ કામ કરશો ને તો કે સ્વામિનારાયણ બોલીને કામ શરૂ કરો તો વિઘન ના આવે. તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો ને તો કે હારા શકન લ્યો, શકન. તમે શકનમાં મોનો અને અમે મંગલાચરણમાં મોનીએ. આટલો ફેર છે. અમારે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય ને તો ભગવાનના નામથી, ભગવાનની સ્મૃતિ સહિત અને ભગવાનના ગુણ કીર્તનો ગાઈ અને મંગલાચરણ કરીને કોઈ કાર્ય કરીએ તો એની અંદર વિઘન ન આવે. અને તમે બધા શુકન જુઓ, બિલાડી આડી ઉતરી કે પાછા વરી જો. કોઈ વિધવા બેન જતા હોય તો કે શકન હારા ન થયા. આ બધું ડોશી પુરાણોનું મેલો હવે એક બાજુ. અને શાસ્ત્ર સંમત જે વાત છે ને એના ઉપર માન્યતા લાવો. એટલે મંગલાચરણ એટલા માટે કરવામાં આવે છે કે વિઘન ન આવે, બીજું શિષ્ટાચાર, અને ત્રીજું અનુકરણ કરવા માટે થઈ અને મંગલાચરણ કરવામાં આવે છે.
અનુકરણ. ભગવાન કહે છે કે હું જો મંગલાચરણ કરીશ ને તો પાછળના જેટલા વક્તાઓ આવશે ને બધા મંગલાચરણ કરીને કથાની શરૂઆત કરશે. અમને શીખવાડવા માટે થઈને ભગવાને મંગલાચરણ કર્યું છે. અને શિક્ષક જોજો, તમે સ્કૂલમાં જાઓ ને તો તમે શિક્ષકને જોશો ને તો ખબર પડશે કે શિક્ષક છોકરાઓને ભણાવતો હોય ને તો કે એકડ એકો બગડ બેયો તગડ ત્રણો, આવું શિક્ષક શીખવાડતા હોય. તો શું શિક્ષકને એકડ બગડ તગડ નહીં આવડતું હોય? અને તમે એમ માનીને આવતા છોકરાને પાછો ઘરે લાવી દો કે આ સાહેબને તો કશું આવડતું નથી, હજુ એકડો જ એ પોતે જ ગૂંઠે છે, તો સાહેબને શું આવડતું છે? પણ એવું નથી. છોકરાઓને શીખવાડવું છે ને એટલે શિક્ષક હારે હારે ઘૂંટે છે અને હારે હારે બોલે છે. એવી રીતે સ્વામિનારાયણ ભગવાનને આપણ બધાને શીખવાડવું છે ને એટલા માટે ભગવાનનું મંગલાચરણ પોતે કરી રહ્યા છે કે હું મંગલાચરણ કરીશ તો પાછળના માણસો મંગલાચરણ કરશે. અને દુનિયા છે ને અનુકરણમાં માનવા વાળી. તમે જોજો, એક બેન સારી સાડી લાવે ને તો પછી એવા કલરની બીજી 10 બેનો લાવી દે. અને તમે ફેશન જોજો, એક જણ એવા વાળ કપાવે ને તે ગામમાં પછી ચાલુ. આપણે આપણી બુદ્ધિ લડાવતા અનુકરણમાં જ માની એક કર્યું એટલે બીજાએ કર્યું એટલે ત્રીજાએ અનુકરણ કર્યા કરો. એટલે ભગવાન સ્વામિનારાયણ કે અનુકરણ વાળી જ આ પ્રજા છે એટલે આવી રીતે જ અમને શીખવાડવું પડશે. એટલે એક કાકા હતા. એ કાકા સાયકલની અંદર ઓઇલિંગ કરતા હતા. ઓઇલની કૂપી લઈ અને આમ અંદર પિચકારી મારતા હતા. એટલે એમનો છોકરો નાનો એવો કે પપ્પા શું કરો છો? તો કે આ સાયકલ છે ને એની અંદર કચર 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 અવાજ આવે છે, એટલે જ્યાં અવાજ આવતો હોય ને તમે ઓઇલ કરી દો ને એટલે અવાજ જતો રહે. એમ કે હા ભલે. કાકા બપોરે પછી ખાધું, ખાઈ પીને લાડવા દબાઈને પછી હુતા. નાક બોલવા લાગ્યા, નસકોરા હો. અને અમુક ના તો એવા બોલે ને તમારે. અને કુદરતે જબરી કડા કરીશ તમે કે તમે હુતા હોય ને બીજો અવાજ થાય તો તરત તમે જાગી જાઓ. પણ એક વેત જ છેટું છે આમ, પણ તમે આમ ગડર ભડર જેમ જોયું, જેમ પેલી નર્મદા કેનાલ ઉપર પેલું ફટફટિયું મૂકવામાં આવે ને એમ જવા દીધું હોય. પણ જો એક જ વેત છેટું છે ને, પણ જાગી નહીં જાઓ તમે. કોઈ પોતાના નસકોરાથી ડિસ્ટર્બ થઈને જાગશે નહીં. બીજો અવાજ થયો ને તો તરત ડિસ્ટર્બ થઈને જાગી જશે. આ કુદરતની કમાલ નથી? આ ભગવાન નથી? તો ઓલ્યા એ નાક બોલાવાના ચાલુ કર્યા હો. અને ઓલો છોકરાને ખબર પડી, એ કીધું તું પપ્પાએ કે કોઈ જગ્યાએ અવાજ આવતો હોય ને આવો તો ઓઇલિંગ કરી દઈએ એટલે બંધ થઈ જાય. એ તરત જ ઓલી કૂપી લઈ આવ્યો અને કૂપી લઈને આવીને પપ્પાના નાકમાં પટ 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 2 પિચકારીઓ મારી દીધી. બોલ્યા જાગી ગયા, હું કરેશ? તો કે તમે તો કીધું તું અવાજ આવે એટલે ના 2 પિચકારી મારી દેવાની. તો કે પણ મારા નાકમાં નહીં. તો કે તમારે શીખવાડવું પડે ને મને. એટલે આવું બધું અનુકરણમાં જુદું જુદું ન થઈ જાય ને એટલે સ્વામિનારાયણ ભગવાને આપણને શીખવાડ્યું કે નાકમાં નહીં, ઓલી સાયકલમાં કે હિંચ કે કદર કચર થતું હોય ન્યા ઓઇલ નખાય. એવી રીતે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું જો મંગલાચરણ કરીશ
તો પાછળના માણસો મંગલાચરણ કરશે, ભગવાનનું સ્મરણ કરીને કાર્યની શરૂઆત કરશે. હું જો કાર્યની શરૂઆત ભગવાનના સ્મરણથી કરીશ તો મારા સંતો ભક્તો બધા જ ભગવાનના નામ સ્મરણથી શરૂઆત કરશે તો એના જીવનમાં એને ક્યારે વિઘન નહીં આવે. એટલા માટે થઈ ભગવાન સ્વામિનારાયણ મંગલાચરણથી શરૂઆત કરે છે. હવે વાત રહીએ કે ઘણા માણસો એવું કહે છે કે સ્વામિનારાયણ ભગવાન એ શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરે છે. નો, શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન સ્વામિનારાયણ ભગવાન નથી કરતા. જો શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કેમ લખવું પડ્યું છે શિક્ષાપત્રીમાં, તો કોઈ પણ ભગવાન જ્યારે હયાતમાં હોય ને ત્યારે એવું ન કહી શકે કે મારું ધ્યાન કરજો. આવું કોઈ ભગવાન ન લખી શકે. આ પરંપરા જ નથી અને સિદ્ધાંતિક વાત જ નથી. રામચંદ્ર ભગવાન થયા તો રામચંદ્ર ભગવાનને લંકામાં જવું હતું, સેતુ બાંધવો હતો, તો રામચંદ્ર ભગવાને રામેશ્વરનું લિંગ પધરાવ્યું અને રામેશ્વર ભગવાનના લિંગની પૂજા કરી અને પછી એ શુભ કાર્યની શરૂઆત કરી. તો ભગવાન રામચંદ્રજીએ લિંગની પૂજા કરી તો શું મહાદેવજી ભગવાન થઈ ગયા, રામચંદ્ર ભગવાન ભગત થઈ ગયા? એવું ના હોય. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે હયાતીમાં હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકામાં એક ભગવાન વિષ્ણુની ચતુર્ભુજ મૂર્તિ પૂજતા હતા. દરરોજ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનની પૂજા કરતા હતા. અને એ જ મૂર્તિ આજે રવાપુર કરીને કોઈ ગામ છે એ બાજુ દક્ષિણમાં, એની અંદર એ મૂર્તિ આજે પણ છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે પૂજા કરતા હતા. તો હવે શ્રી કૃષ્ણ ભગવાન જે મૂર્તિની પૂજા કરતા હતા તો શું શ્રી કૃષ્ણ ભગવાન ભગત થઈ ગયા અને શું વિષ્ણુ ભગવાન એ ભગવાન થઈ ગયા? ના ભક્તો, આવી ભૂલ ન કરતા. જ્યારે ભગવાન મનુષ્ય શરીરે હોય ને ત્યારે મનુષ્યના જેવું જ આચરણ કરે, મનુષ્યના જેવું જ વર્તન કરે. ક્યારે એવું ન કે મારી પૂજા કરજો, ક્યારે એવું ન કે ભગવાન કે હું જ ભગવાન છું મારું ધ્યાન કરજો. એ વેલિડ જ નથી. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું નામ આપે છે. અને બીજા નંબરમાં આપણા સંપ્રદાયને કયો સંપ્રદાય કહેવાય છે? ઉદ્ધવ સંપ્રદાય. કોને સ્થાપ્યો તો? રામાનંદ સ્વામીએ. જ્યારે સહજાનંદ સ્વામી આ સત્સંગમાં નહોતા આવ્યા ને ત્યારે રામાનંદ સ્વામી શ્રી કૃષ્ણના નામથી સંપ્રદાયનું સ્થાપન કરેલું છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે નહોતા ત્યારે રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયને ઉદ્ધવ સંપ્રદાય તરીકે અને ઈષ્ટદેવ તરીકે રામાનંદ સ્વામીએ કૃષ્ણ ભગવાનને પોતે મૂકેલા છે. અને જ્યારે સહજાનંદ સ્વામી નહોતા આવ્યા ત્યારે રામાનંદ સ્વામી એમ કહેતા હતા શ્રી કૃષ્ણનું ભજન કરો, શ્રી કૃષ્ણનું ભજન કરો. અને શ્રી કૃષ્ણની મૂર્તિ પધરાવવામાં આવતી હતી અને આપણો સંપ્રદાય શ્રી કૃષ્ણના નામથી ઓળખાતો હતો. અને પછીથી સહજાનંદ સ્વામી આવ્યા અને સહજાનંદ સ્વામીના કાર્યો અને સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્યો પ્રતાપ એ બધું જાણી રામાનંદ સ્વામીએ કહ્યું કે જે શ્રી કૃષ્ણનું ભજન કરતા હતા એ જ શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે છે. બીજો અવતાર ધારણ કરીને શ્રી કૃષ્ણ ભગવાન જ આ ધરતી ઉપર સ્વામિનારાયણ તરીકે આવ્યા છે. એટલે આજ પછી હે સંતો, હે ભક્તજનો, આજ પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ જ શ્રી કૃષ્ણ ભગવાનનું બીજું સ્વરૂપ એ સહજાનંદ સ્વામી છે. એટલા માટે હવે શ્રી કૃષ્ણ ભગવાનની જેમ સહજાનંદ સ્વામીને માનજો. એટલે આપણો સંપ્રદાય પહેલેથી શ્રી કૃષ્ણને માનવા વાળો છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એની મૂર્તિઓ જ્યારે રામાનંદ સ્વામી સદાવ્રત ચલાવતા તો સદાવ્રતમાં એ પણ શ્રી કૃષ્ણની મૂર્તિઓ પધરાવતા. અને એ જ ભગવાન સ્વામિનારાયણ પરંપરા જાળવી રાખી અને બધા જ મંદિરોમાં શ્રી કૃષ્ણ ભગવાનની અને નરનારાયણ દેવની મૂર્તિઓ પધરાવવામાં આવે છે. તો ઘણા એવું માને છે
કે સ્વામિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે? નો નો નેવર, પોતાનું જ ધ્યાન કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ સ્વામિનારાયણ છે, ને સ્વામિનારાયણ છે એ શ્રી કૃષ્ણ છે, એટલે પોતે સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે. અને એકવાર સ્વામિનારાયણ ભગવાન અસલાલીની અંદર સભા ભરીને બેઠા છે. એ સમયે મુક્તા